જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પહેલગામમાં તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. તો વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ વિસ્તારમાં હાઈલાઇટ આપવામાં આવ્યું છે. ત્યારે આ સર્ચ ઓપરેશન ત્યારે શરૂ કરવામાં આવ્યું જ્યારે એક મહિલાએ પોલીસને જાણ કરી કે તેણે વિસ્તારમાં 4 શંકાસ્પદ લોકોને જોયા છે. તો આ મહિલાએ આપેલી માહિતી બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો અને સુરક્ષા દળો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા હતા. અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઘટના સ્થળે દોડી ગયું હતું અને સ્થાનિક પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન સઘન ચલાવી રહ્યું છે. તો આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને દરેક આવતા જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.